ઘર હતા માર તો ઘર આટલું ઘર જ છે. આ તો એ ઘરના તમે ફોટા પાડીને આલ્યા ને મને. હા એમ દાડે શું કર્યું તમે? મારા ઘર બતાડો તમે. હા ભાઈ હવેલી તમે કેવી બનાવી આલી છે? તે પણ ખાઈ પીવાનું ઓછું રાખતા હોય તો અલ્યા પીવાનું તો તમે બે પોટલી પાઈ એમાં તો તમે ડખા છે આજે. એ આ સરપંચ આજ કેટલા બોલે રહ્યા સરપંચ ને આગોન કેટલા બોલે અંદાડા પેલા ઓટ લેવા આયા તર ચમચમ કરતા હતા. હે ભાઈ એટલે અમે તમારે એક વાટી હું દીધો હું. હા ભાઓ એટલે ટેપે ટેપે સરોવર ભરાય. સરપંચ આપકો ગરમી ના કરાય હતી હમણાં. એટલે આ તો મોનતા જ નથી. મોનજી ગરમી ના કરાય, ધીરે ધીરે પ્રેમથી પટાવો. એ તો કહો તો નહીં અમતા ભાઈ ચિંતા મત કરો. એમનું ઘર તમે અમારે એક વાટી નહીં દીધે ને, હવે માગવા મત આવજો. અરે કાકા મસ્કરી કરો ઈ તો ચિંતા મત કરો. મસ્કરી કરો. હું વાત કરું, સરપંચે કીધું હે, સરપંચે એમ કીધું હે કે ગ્રાન્ડ પાસ થવો જોઈએ એની ઘડી આપણે રોડ થઈ જાય છે. તમને કીધું હવ રોડ અને આ ચિયો કેરો વંડો. તમાર ઘર ચી મકા ચમ તમે નહીં પાડ્યું એમ નહીં તમાર ઘર ઓણા આ હોય તો આવતું નહીં તમારું ઘર. એમને રાતના હેડે આવે ને ચમકતું હોય છે. ઉએનું ઘર ઓમ એવો તો કલર અને એવી તો ટાઈસો ફિટ કરી છે. અને આરે શું કીધું સરપંચ ને તો કીધું ને કે અમે ગ્રાન્ડ થા તારે અમે કપેલો કરી આલ છે અને આરે ફરી વળે છે મોરે મોરે સરપંચ ના મોઢે અમે હોપળો તો કણ. આ પણ હું તમને આ વંડો અને આ રોડ તમને થઈ રહ્યા થોડા દાડા. એવું છે એમ ભાઈ હવે વિશ્વાસ સાથે ગેરંટી સાથે કહું બસ. વિશ્વાસ તો મને તો ગતું નહીં તમારા ઉપર, કારણ કે 12 મહિના થઈ રહ્યા આયા. તમે ભરોસો કરી મને ઓટ આલ્યું હોય ને તો તમારો હું ભરોસો નહીં તોડવા જો. એ એક વાત કહું, અરે આગેવાન ને સરપંચ બી ભેળા છે બરોબર. આગેવાન આટલા ખુદે છે, આગેવાન ને શું લેવા જેવા? પણ તો ભાતો ને દેખાઈ તો આવે છે. એટલે શું આગેવાન ને બંડળ ગલાયું કીધા? બંડલ ને લે ભાઈઓ ઘર ઉધી છે, રોડ પહોંચ્યો છે. હમણાં આગેવાન થોડા દાડા ચડી બોલેરો છોડાવવાના હતા. તો થોડા આવશે. ઓય બોલેરો નહીં ઓલી એટલે આવે ને કાળા કલર ની ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર નહીં ઓલો ખર પીઓ સ્કોર્પિયો. હા ભાઈ આ તો બેરા છે, ગ્રાન્ટ તો ઘણી આવે તો પણ ખાઈ જાય છે. ભાલ સરપંચ તો છોડાઈ પડી છે અને હવે આગેવાન છોડાવશે. આપડા મોર આપડી લાકડી અને આપણે જ માર ખાવાની છે. આપણે જ ખાવા છે પણ આપણે જ પૂછે છે ભાઈ. તો એન દાડે ના પડે તો કે દારૂ મટલી હતી પણ એટલે એક પોટલી હવે આલ્યા હતા 500 રૂપિયા બધા મોડે ગાલ્યા હતા. હેડો હજી ગોમમાં વતાડવા આવું છે. એમતા ભાઈ હા એક નોકરી રહેવું તમારે છે મારા ડ્રાઈવર ની પગાર આલ્યો 10,000 રૂપિયા. એટલે એ તમને શરમ આવે કે નહીં આવતી? એટલે આગેવાના શું કહે કે ડ્રાઈવર ની નોકરી રહેવું છે બરોબર છે, એવું તો નકે તમારે શું કામ કરો. અમે મારે ગાડી ચલાવી ચલાવીને કંટાળી દઉં. એમને 6 મહિને પહેલા તો બળદગાડું આપતા હતા અને આજ કે મારે કે નોકરી રહ્યો પા. ભાઈ ખેતી હું એવી કરું હાલ, ખેતી કરું હાલ. તો તમારા કન 45 વર્ષની અંદર તમે સરપંચ નતા એની પહેલા તમારા પાસે પંખા વગરની સાયકલ નથી. તો બધું થાય ભાઈ. માલિક બેઠો હોય મારા ઉપર હાથ થયા ના માલિક ના. માલિક ના નથી, અમે બે હાથ મિલ્યા ને તારે માલિકે મિલ્યા દે હોય. એવું રાખો, એવું રાખો. તમારો પ્રતાપ છે બધું શું હોય હારાઓના. તો અમારા ઉપર થોડી દયા કરો. હવે તમારી દયા કરવા અમે નીકળ્યા આજ. આ એંદાડો તમે સરપંચ ને કીધું હતું કે મારે પાણી ભરાય છે તો તાત્કાલિક સરપંચ ટોલો ન ખાઈ આવ્યો. સરપંચ નથી ન ખાયો, મેં મારા ઘરના પૈસા લઈને ન ખાયું હોય પણ લઈ તો આવ્યું સરપંચ ને. સરપંચ મારું ટ્રેક્ટર આવીને નોસી ગયું ભાઈ. તમે હવે તો પૈસા લઈને જો 500 રૂપિયા રોકડા. તો તમે છોકરા ડ્રાઈવર ને ડ્રાઈવર તો મારા પૈસા લઈ ગયો. હા તો એ તો મન કહેતા તમે લાવો પૈસા, સરપંચ કોઈ નહીં આવ્યો. આપણે ફોન માં વાત શું સીધી કે હું ટોલો લઈ નો છું ભાઈ. એવું તમને કીધું તમે પૈસા આલ દો ડ્રાઈવર ને. પણ આપણે એવી વાત નથી શી કે પૈસા તમે મત આલ દો. પણ એ તો તમને ખબર હોવી જોઈએ કે સરપંચ નો ખાય પછી મોદ આલતો હોય ને હવે પૈસા. એમને ભાઈ સરપંચ છે બરાબર, પણ કોઈ ડ્રાઈવર લઈને આવે કે લાવો ટોલાના પૈસા તો મારે ના આલવા. પણ તો તમારે કન્ફર્મ કર્યું હોત તો તમે અંદાજે તો તમારે સરપંચ ને ફોન કરો તો કે સરપંચ પૈસા તમે આલો મારે આલવા. હવે એટલું બધું તો કન્ફર્મ કરવા જાવ તો તમને છે ને અમે ઉભા જ કરો તો ભાઈ તમારા પૈસા ડ્રાઈવર ખાઈ ગયો. ઈ જોઈ તો લાવા આલો રા તમે. એટલે હું હાલ પૈસા આલવાની ને એટલે હું મારી ભાળવા નીકળ્યો હું. હા હેડો એ તો હવે 500 રૂપિયા તો કોઈ એને બંગલો ને બધા કે તમારે એને બધા એનો તો કોઈ વાંધો નથી પણ એ તો આ ટોલું ન ખાય એટલે આ સારું કર્યું એમ. જે હેડો તમે હજી બીજું તમને બતાવું હું હેડો. રાતના હેડે ને તો કોટા લાગે એમ તો ભાઈ. સરપંચ ઘણી વર્ષે ઘણી મહિને મળવા આવ્યા તો હેરાન મત કરો. તો ઉપાડીને ફરો સરપંચ ની ગભે કરો આપડા. સરપંચ ને તમે વગ રાખશો તો સરપંચ તમને વગ રાખશે. હા ને મને કોપરો એમાં દારૂ ન વેચે. શું ભાઈ દારૂ વેચો વાત કરે તો હાલ કેમ કે દારૂ લે વેચે છોકરો એટલે દારૂ વેચે છે નથી વેચતો. એટલે હાદે રેડી ના આવો છો એટલે એક પીવા વાળો. હા હા દારૂ તો બંધ કરાવરાયું સરપંચ છે ને આગેવાન છે પેલા બંધ કરાવશે. હા તો એ તો હું કરાવરાયું હેડો. હા હું કોક હેડો હું એનો નિકાલ લાવું. હવે શું કરું સરપંચ કો? કેમ ભાઈ દારૂ વેચે તો કોઈ નહીં વેચતું દારૂ. દારૂ વેચવાનું બંધ કરી નાખે ટોટિયા તોડાઈ નો છો. શું કીધું? હું છે દારૂ નહીં વેચતો પૂછો ગમે નહીં વેચતો.
બે છે રે હદે હમણાં ભાડે તો ઠેલી લઈને આવશે બારી. તો આ કાકો ના પાડે ને એમ તો ભાઈ કે બેસે અલ્યા નથી વેચતો ભાઈ. પણ આ તો મેં રેડે છે એટલે રેડવા દઈએ એને હોજ નું હદય. તો શું કે વિકાસ કરો તો તમારો ખુદનો શરીરનો જ વિકાસ કરો. મારા પૈસા નો પીવું. મારા પૈસાનો પીવું કરીને મારી વાત ભાઈ, દારૂ વેચવાનો તો નિયમ આલ્યો કે નહીં? આગેવાન ભાળો જયારે ચૂંટણી હતી ત્યારે તમે બધા રાતના હુરવા નતા દીધા ત્યારે રાતની પેટી ઉતરાવતા હતા ગામમાં. તો હાલ શું હતું? હાલ હું બંધ કરું. હા સરપંચ આ શું હું આપણો છું? શેની પેટીઓ સાચી મેલી વાત ભાઈ? છે. હા તમે દારૂ ઉતરાવ્યો લ્યા. ના રે ભાઈ કોઈ એવી વાત ય અમારી શીખ એવો દારૂની. મત ગણતો કે આગેવાન થો કે સરપંચ થો તો અમે અમારા ઉપર એટલો અધિકાર છે. સરકારે અમને એટલે તો છૂટા લીધા કે જો તમારો ગામનો સરપંચ તમારો વિકાસ ન કરતો હોય તો તમે એને સરપંચના પદમાંથી હટાવી શકો છો. જે હટાવવાનું હટાવી કોણ છે કરો આપણે કે છે. એટલે શિલ્પભાઈ ઓભળો મારી વાત. વંચમ ને હટાવું હું અને સરપંચ ને હેડો. સરપંચ તો કદાચ જાય હેડો. સરપંચ પોસ પર તો જાતા રહે છે. અરે તો પોસ પર દારૂ વેચે તમારે દેવા 70 જાતા રહે છે. અરે દારૂ વેચશે ને હા. તો આ કે સરપંચ આઈ આવશે. એટલે ભાઈ દારૂ મારે શું લેવા જેવા? પેટીયું ખાલી કરાવે છે. કૂદોન ના લ્યા. સાચી વાત છે. પેટી ઉતરાવો રાતની તમે. ભાઈ હું કોઈ દારૂ પીવડાઈને નહીં આવ્યો સરપંચ બરાબર. હું મારી મહેનતથી આવ્યો છું અને મારું કોમ બોલે. કોમ તમારું હાથું. તમારું કોમ હાથું કે તમારે ગાડી બંગલો પૈસા દોલત સોલત બધું છે. તમારે કન વાત તમારી લાખ રૂપિયા બધોય છે. બધું છે સરપંચ પાસે. ભાઈ ગોમત તો કોઈ નહીં કરતા. જાત મહેનત થી લાવ્યો સરપંચ ભાઈ નહીં લાવ્યો. વાત સાચી. હા જાત મહેનત થી. અલે 45 વર્ષમાં તો એકન સાયકલ નથી ને આ એક વારમાં એકન બાધો થઈ ગયો. પ્રગતિ અમારા જેવા વિકાસ ગોળો શો હે. વિકાસ ગોડો શો હે તો પેલા વન કોપરો તમે જે કર્યું શું કર્યું વન કોપરો કે આ દારૂ ન વેચે એમ તા ભાઈ તો ભાઈ દારૂ વેચતો હોય કે ન વેચતો હોય મેં નહીં ભાડ્યો તને બરાબર. પણ તારે આજે મોડી અને દારૂ તું બંધ કરી દીધી બરાબર. જો ભાઈ હવે તારે દારૂ આજે બંધ કરી નાખે બરોબર. હેડો, હું દારૂ તો આજે બંધ કરી જાઉં પણ ચૂંટણી આવે ને એટલે મારા કન ના આવે. હા બરોબર નહીં આવે. રેડી? બરોબર હે. હા તો આજે દારૂ બંધ. હવે હે ને વેચતો કરતો નહીં બરાબર દારૂ તું. હા નહીં વેચો. એ અમાય અશ્વિન બોલો. બંધ કરે આજથી. બંધ થોડો કરવાનું, ખાલી કહેવાનું હોય આ તો. એવું એમ? હા. નકર બંધ કરે તો પડ્યો ઈ મને હાલ દેરો. ના તમારે જોતો હોય તો ખાલી મને ફોન કરી દો, હું લાવી આલ્યો તમને. હારું ભાઈ હાલ જાતો રહો. હા બંધ કરી નાખ દે હોય આજે વેચતો ને બંધ આજથી બંધ. હોય પાયો તો હું સરપંચ ને કહી દઉં. હા તો હવે નહીં વેચે. ના એ તો ના પાડ્યો ને કીધું વેચતો ને આજે બંધ કરી નો. એટલે તમે ધમકી આલી. તમારી ધમકીમાં વજન હતો. વધન હતો ને. હા તમારી ધમકીમાં વજન હતો. હેડો આપણે હવે પેલી મકા હેડો હજી એક જગ્યાએ તમને બતાવવાનું છે. એટલે હવે સરપંચ ને મોડું થતું હોય છે. સરપંચ હા બોલો. આ ઓય ગટર લાઈન નું કરાવરાવજો હો. અમારા ગરમ ઓય કોટ કરાઈ અને ગટર લાઈન નું કરાવરાવજો. કોઈ દર રોડ નીકળશે ને હા તો એમ બાજુ થઈ જાય. અરે આवर મનીષભાઈ આવો આગેવાન. તમે ભેળા એટલે ભેળા છે આપણે. આ ભાવા રસ્તામાં કેટલો કચરો પડ્યો છે ભલા મળે. સરપંચ ગોમ છે ગોમમાં આવું જ ના હોય. આગળ ભાવા કો બોલો હવે જો આ તમારી જ ભૂલ છે. અમારી નથી ભૂલ. બાર રાત નું કોઈ નસી જાતો રહે છે. આ તો ઇન્જિન લાઈન ઉભા કર્યા ને તરત રમણ ભમણ થઈ ગયું છે આખા. તો એમ કરો હવે મો હોજના મોસો લઈને હું વાહું રાહુલ નું નહીં કહેતા સરપંચ. જેન દાડે તમે જીત્યા અને રેલી તમારે કાઢવાની હતી તો તમે કેવું સાફ કરાવી હતું? સર રેલી ઉઠી ને એ રીતે સીધી શર્ટ એના ભલે હવે સોણ પડ્યું છે. એટલે સોડ તો હોય કે ગાવડું ફરે તો હોય પણ આ કચરો કેટલો છે? આમાં ગોમાળાની જ ભૂલ છે. કેમ નોખવા જઈએ? હા નોખવાની તારે પડે હે કે ગોમાળા નોખવા જઈએ તારો કચરો થાય પણ રાતના રસીને આવતા રહે. હવે સરપંચ મારી વાત સાંભળો. અમે તમને ઘણી તો હવે આરતી નહીં કરવી છે. કીધું ઈ કરાવો અને આ કચરા પેટી આવે ને કચરા પેટી એ મેલવરાવો પછી બાધો કચરો મય નોખે એટલે હશે ને બાધો નહેરી જાય. સારું કોઈ હતો ને તમારે આવી જાય કચરા પેટી ડબ્બો બરાબર. હા કચરા પેટીનો ડબ્બો આવી જાય સવારમાં એટલે કચરો મય નોખે એટલે આળો થાય જ ન. તો હતો ને અને કચરા પેટી મેલો એટલે બે મજૂર હેર તો મેલાવું ત્યાં બાજુ ભરોસા ભરાવશે. હા એ બધું થઈ જાય એમ તા ભાઈ બધું. તમે એક પગે ઉભા રહેતા હશો તો અમે 1.5 પગે ઉભા રહેવા તૈયાર છે. આ તમને સ્પેશિયલ મળવા ના હું આવ્યો. સારું કર્યું તમે મળવા આવ્યા તો તમે અમારા બે શબ્દો હભલ્યા અમને ગમા. એમને સરપંચ સાહેબ તમે સારું તો કામ કરશો ને. અમે નહીં એવું કહેતા કે તમે તરત ને તરત બાજુ કરો પણ ધીમે ધીમે સારું કરજો ને તો તમને જ જીતાડે આમ તમને જ લાવશે ગામમાં. ના ના થયેલા પછી તમે ચિંતા મત કરો તમારે ગમ નો સારા સારો તમે માણસ સારા છો એવું નહીં કે માણસ ખરાબ છો. અને ધીમે ધીમે થોડું થોડું કરતા રહો તો થોડું થોડું થાય. હા બસ તમે તાર ધીરે ધીરે ટાઈસુ ચડાવજો. કોઈ પૈસા હું ભાઈ નહીં ખાતો હું મારી મહેનત થી કમેન્ટ કરું બધું. લાખ રૂપિયાની વાત કરી. અમે એમ કીધું નથી કે તમે રૂપિયો ખાધો. અમે નથી કીધું પણ આ તો કોમ બોલતું હોય.
દેખાઈ આવે ભાઈ હા વાત સાચી ઓફળો છે લા ભાઈ અમારે છોકરો જાણે જાણે એટલે ઈ હારું અમારે થોડું થોડું કરવું પડે. વાત સાચી ધીરુભાઈ પણ એમને તમે થોડું થોડું કરતા રહો તો સારું રહે એમ ના ના એ તો થઈ જાય બધું, તમે ટેન્શન મત લો. બસ તો થઈ જતું હોય તો અમારે તો કોઈ કહેવું હોય ને તમે તમારી રીતે કરતા હશો ને તો અમે તો તમે તો તમારે મજૂરીની જરૂર છે ને અમે નવરા હશે ને અમે મજૂરી આપવા તૈયાર હા, છે. આવશે વાત સાચી છે એક આ જગ્યાનો પ્રોબ્લેમ છે બરાબર તમારે. આગળ એક ઉકળા છે એનો ગટર લાઈન રોડ અને પાણી લાઈન બસ બીજું કોઈ નહીં. અરે બાવળિયા આ બાવળિયા કપાવાના છે. કપાઈ તો તો પેલી આગળ જગ્યા બતાડો રી હેડો. હા હેડો આગળ તો પણ આવું ને આવું જ છે, આગળ કોઈ ભાડવાની જરૂર નથી બરોબર. આગળ આવું ને આવું છે એ તો તમે તમારી રીતે કરાવી નાખજો. એ તો અમે ભાડશે કે ના હેડો સરપંચ ને કીધું ને સરપંચ અમારી વાત માન્ય રાખી એમ. એવું એમ. હા તમે એમને સરપંચ સાહેબ તમે તમારે ને અમને કોઈ પૂછવું નહીં, તમે આગેવાન ને પૂછતું આગેવાન ને તમે બે ભેટ થઈ અને થોડું સારું કરો એમ બીજું શું. હા તો કહો તો તમારે બધો વિકાસ થઈ જાય. અને તો હેડો ઠંડુ બીજું પીવું હોય તો હેડો દુકાને ગામમાં. ધીરે ધીરે થાય છે એકદમ નહીં થાય, ધીરે ધીરે તમારો વિકાસ થઈ જાય છે એમ. હા ભાઈ તો આગેવાન ભેળા છે તો વિકાસ તો હશે જ ધડો. હા વિકાસ તો થઈ એનું ટેન્શન નહીં લેવાનું. હા હા ના ના એમ તો કોમ કરે છે સરપંચ સાહેબ, એવું નહીં આ તળાવમાં પાણી બીજું લાવે છે જો આ ટાવર આ ઉભો કરાવરાયું હા નથી વાત કરાવરાયું સાચી છે. હા તો પછી સારું તો બેવા ભાઈ. અમે તો ઘરે બરોબર તમે જે તમારા ઘરે તો છો તો આગેવાન ને લીંદા હો તો હાથ જ છે ને મારી. હા તો વધો નહીં તમે તાર લઈ દો. અમે હવે તો ઘરે બરોબર ને. સારું તો તમને ચિંતા મત કરો, તમારે જે તમે કોમ બતાવ્યું ને એટલું બધું કોમ થઈ જાય. અને તમે મને જેવો સપોર્ટ કર્યો એવો હું તમને સપોર્ટ કર્યો બરાબર. બરાબર એટલે તો જય માતાજી સરપંચ સાહેબ. આવતું હો. એ આવજો ને આવજો. એ સારું.